દરેક મિત્રો સમજી લો દાખલો રાઉલ્ટનો નિયમ ઇમ્પોર્ટન્ટ દાખલો. તો રાઉલ્ટનો નિયમ બરાબર ધ્યાન આપો એને પરથી દાખલો. અહીંયા દ્રાવણ છે, આ પણ દ્રાવણ છે. કુલ બાષ્પ દબાણ શોધવાનું છે અને કુલ બાષ્પ દબાણ માટે સૂત્ર છે P total is equal to P10 x1 P20 x2. P total શોધવું હોય તો આપણે આ બધાની કિંમત શોધવી પડે. એક બીજું બાષ્પ કલામાં આપણે શોધવું છે તો દરેક ઘટકનો મૂલંક શોધવો છે. તો બાષ્પ કલામાં દરેક ઘટકનો મૂલંક શોધવો હોય તો P1 is equal to P total into મોલ અંશ. પહેલો ઘટક હોય તો પહેલો, બીજો ઘટક હોય તો બીજો. તો આપણે આજે આ સૂત્રને આધારે આપણે દાખલા ગણીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દાખલો. મેં ગયા લેક્ચરમાં પણ એક દાખલો શીખવાડ્યો હતો, આ લેક્ચરમાં પણ એક અગત્યનો દાખલો તમને સમજાવું. તો આપણને બે ઘટકો છે, એક ઘટક છે ક્લોરોફોર્મ, જેને કહીશું CHCl3 ક્લોરોફોર્મ. એક ઘટક છે ક્લોરોફોર્મ અને ક્લોરોફોર્મ માટે સંકેત લઈશું 1. બીજો ઘટક છે ડાયક્લોરોમિથેન યાની CH2Cl2, જેના માટે સંકેત લઈશું 2. એક ઘટક માટે 1 સંકેત, બીજા ઘટક માટે 2. હવે આપેલી માહિતી આપણે એકત્રિત કરીએ તો તેનું બાષ્પ દબાણ આપ્યું છે. ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ કેટલું અનુક્રમે કીધું છે કે 200. એ પ્રમાણિત દ્રાવણ, પ્રમાણિત ઘટક છે એટલે 0 શબ્દ વાપરીશું. પહેલો ઘટક છે એટલે P1 બરાબર 200 મિલીમીટર લખી શકાય. આ Hg એટલે કે મર્ક્યુરી ઉપર આ દબાણ માપવામાં આવેલું છે. બેરોમીટરની મદદથી આ દબાણ માપવામાં, એટલે અણુ અર્ધઘટન માત્ર દબાણનો સંકેત સૂચવે છે. એ આપણે ધ્યાનમાં લેવાની કોઈ જરૂર નથી. અણુ બાષ્પ દબાણ કેટલું, તેના માટે ઘટક 2 પ્રમાણિત બાષ્પ દબાણ તમને આપી દીધું. કેટલું તો કે 415 મિલી. હવે વજન આપેલું છે તો ક્લોરોફોર્મનું વજન, Cl3 નું વજન ઇઝ ઇક્વલ ટુ W. કેટલું તો કે 25.5. પણ મિત્રો અહીંયા કયો સંકેત વાપરીશું? આ પદાર્થ માટે 1 કીધો છે એટલે 1. એ જ પ્રમાણે CHCl3 નું વજન માટે W કેટલું વજન આપ્યું છે તો કે 40 ગ્રામ. આમ તેનું વજન 40 ગ્રામ છે એટલે 40. પણ અહીંયા સંકેત વાપરીશું બીજો ઘટક છે એટલે આપણને મોલ અંશ શોધવો છે. મોલ અંશ શોધવા હોય તો મોલ શોધવા પડે. મોલ એટલે વજન ભાગાકારમાં અણુભાર. દાખલામાં અણુભાર આપેલો છે. હા, પ્રત્યક્ષ ની પણ પરોક્ષ આપેલો છે. તમને અણુસૂત્ર આપી દીધું છે એટલે અણુસૂત્ર આપેલું હોય તો આપણે સરળતાથી સમજી લેવાનું કે એનો અણુભાર આપેલો છે કે છે. CHCl3 એનો અણુભાર તમને ગણતા આવડે. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 અને એનો પરમાણુ ભાર ગણશો, સરવાળો કરશો એટલે એનો જવાબ આવશે 119.5. અને મિત્રો આપણે સંજ્ઞા આપીશું અણુભાર માટે એમ. કયો ઘટક તો પહેલો. એ જ રીતે આનો અણુભાર પણ ગણી શકાય. કાર્બન 12, હાઇડ્રોજન 1 અને ક્લોરીન 35.5. તો એનો જે અણુભાર થશે એ 85 થશે. પણ એનો સંકેત આપીશું. અણુભાર માટે સંકેત છે M
પરંતુ કયા ઘટક માટે છે? આ ઘટક અને એ ઘટક માટે સંકેત આપે છે. ક્લિયર મિત્રો? હવે આપણે મોલ શોધવા પડશે. મોલ બરાબર આપણને ખબર છે વજન ભાગાકારમાં અણુભાર. 25.5 ભાગાકારમાં 119.5, એટલે આના જે મોલ આવશે એ 0.273. એ જ રીતે આનામ પણ મોલ શોધીશું. વજન કેટલું તો કે 40, અણુભાર કેટલો તો કે 85, માટે આનો જવાબ આવશે 47. હવે એને સંકેતમાં રૂપાંતર કરીએ તો મોલ માટે સંકેત છે n, આના માટે પણ n, પણ કયા ઘટક માટે છે? પહેલા ઘટક માટે છે. અહીંયા આપણે બીજા ઘટક માટે. હવે કુલ મોલ આપણે લઈશું. કુલ મોલ બરાબર n1 વત્તા n2, બંને ઘટકોનો સરવાળો, બંનેના ઘટકોના મોલ અંશનો સરવાળો. પણ 683 થશે. ક્લિયર? કુલ મોલ થશે 683. ઓકે, મેં ગણેલો છે પણ તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. મોલ અંશ આવી ગયા. હવે એનો મોલ અંશ શોધીશું. મોલ અંશ માટે સંકેત x, પણ કયા ઘટક માટે છે? તો કે પહેલા ઘટક માટે છે, અને પહેલા ઘટક માટે છે તો આપણે x1 લઈશું. મોલ અંશ બરાબર ઘટકના મોલ ભાગાકારમાં કુલ મોલ. ઘટકના મોલ કેટલા આવ્યા? તો કે 0.273. કુલ મોલ કેટલા થયા? એટલે કે 0.613. તો આનો જવાબ થશે 0.312. એ જ પ્રમાણે આ તો આપણે કુલ મોલ છે જે બંને માટે લાગુ પડશે. મોલ અંશ x કયા ઘટક માટે? તો કે બીજા ઘટકમાં. આ સંકેતો છે. ઘટકના મોલ n2, કુલ મોલ આ થશે n1 પ્લસ n2. ઘટકના મોલ કેટલા આવ્યા? તો 0.47. કુલ મોલ કેટલા આવ્યા? તો 0.683. આનું સાદું રૂપ તમે કેલ્ક્યુલેટરની મદદથી આપી શકો તો બનશે 0.688. ક્લિયર? તો દરેક ઘટકનું મોલ અંશ આપી. હવે આપણે કુલ દબાણ શોધી શકીએ. કુલ દબાણ આપણે શોધી શકીએ તો આપણે શોધીશું P ટોટલ. P10 x1 P20 x2. ધ્યાન આપો, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને આ સૂત્રમાં આપણે કિંમત મૂકવા માટે બધી જ કિંમતો આપેલા દાખલા ઉપરથી આપણે તારવી લીધી. અને હવે કિંમત મૂકી દો. P10 એટલે આવી જશે 200. x1 શોધ્યું 312 વત્તા P20 આપણને આપી દીધું છે 415. x2 આપણે શોધ્યું છે 688. આ બધાનું જો તમે સાદુરૂપ આપી દેશો તો 347.9 મિલીમીટર આ કુલ દબાણ છે. ક્લિયર મિત્રો? તો અગાઉના રાઉટના નિયમના જે દાખલો પૂછ્યો હતો મેં આટલે સુધી ગણ્યો હતો. હવે એક સ્ટેપ આગળ જાય. બાષ્પ કલામાં તેનો મૂળ અંશ શોધો. તો બાષ્પ કલામાં મૂળ અંશ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. અને આ સૂત્રમાં આપણે મૂળ અંશને કરતા બનાવીએ તો P1 ભાગાકારમાં P ટોટલ. P1 ની કિંમત શું થાય? તો રાઉટના નિયમ મુજબ P10 x1 જેટલી થાય. તે ઘટકનું બાષ્પ દબાણ કે તેના મૂળ અંશના સમપ્રમાણમાં.
કોઈ પણ ઘટકનું બાષ્પ દબાણ તે તેના મૂળ અંશના સમપ્રમાણ. બાષ્પ દબાણ ન લેવું તો આંશિક દબાણ કે તેના મૂળ અંશના સમપ્રમાણ. મૂળ અંશનું ચિહ્ન દૂર કરવું હોય તો આપણે એક અચળાંક મૂકવો પડે. અચળાંક તરીકે જે તે દ્રાવકનું શુદ્ધ સ્વરૂપ હોય ત્યારે તેનું આંશિક દબાણ યાની કે બાષ્પ દબાણ જેનું મૂલ્ય ચોક્કસ હોય છે એટલે આપણે ચોક્કસ મૂકી શકીએ. એટલે આ કિંમત આપણે મૂકી શકીએ. ઓકે, હવે ધ્યાન આપો. ભાગાકારમાં પી ટોટલ આની કિંમત આપણે શોધવી પડે. P1 કેટલી છે કે 200. x1 શોધ્યું એટલે કે 0.312. P ટોટલ કેટલું? તો P ટોટલ આવી ગયું કેટલું? 347.9. 347.9. ઓકે, આની જો તમે કિંમત શોધશો તો 0.18 આવશે. 0.18. ક્લિયર? એ જ પ્રમાણે તમે x2 પણ શોધી શકો. બીજો ઘટક આપણે લીધો છે ડાયક્લોરોમિથેન. તો ડાયક્લોરોમિથેન પણ લઈ શકો. તો ડાયક્લોરોમિથેન એટલે બનશે P2 0x2 upon P total. ક્લિયર? બીજો ઘટક છે આની પરથી સાદું ફરીથી આપું. બીજો ઘટક છે એટલે અહીંયા પણ બીજો ઘટક ભાગાકારમાં P total. ક્લિયર? અને કિંમત તમે મૂકી શકો 415. x2 ની કિંમત તમે મૂકી શકો 0.688 ભાગાકારમાં P total તમે મૂકો 347. આનો જે જવાબ આવે 0.82 આવશે. ક્લિયર કોન્સેપ્ટ? હવે આમાં કેટલાક પદ્ધતિ ટૂંકી શકાય. આ કિંમત બીજી રીતે પણ શોધી શકાય. કારણ કે આપણને ખબર છે કે x1 વત્તા x2 = 1 ઘટકોના મૂળ અંશનો સરવાળો હોય. તેથી આપણે x2 શોધવા હોય તો 1 - x1. 1 - x1 આપણે x1 શોધ્યું છે 0.312. તો પછી એનો જવાબ થાય 0.688. જો તમે આ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરીને કિંમત શોધી શકો છો. તે જ પ્રમાણે અહીંયા પણ ગણી શકીએ કે બાષ્પ કલામાં x1 + x2 = 1 મૂળ અંશનો સરવાળો 1. x1 શોધ્યું આપણે, x2 શોધવું હોય તો 1 - x1. તો આપણને 1 - x1 ની કિંમત ખબર છે 0.18 અને પણ આમાંથી બાદ કરો એટલે 0.82. આ પદ્ધતિથી x2 શોધી શકો કાં તો આ પદ્ધતિથી પણ તમે x2 શોધી શકો. મિત્રો આ પદ્ધતિ થોડી અઘરી પડે કારણ કે સમય બગડે. જ્યારે આ પદ્ધતિ તો જે કંઈ શોધ્યું છે એમાં એકમાંથી બાદ કરી. એ જ પ્રમાણે આ પદ્ધતિમાં પણ થોડી ગણતરી કરવી પડી. પણ આ સૂત્રની મદદથી ગણશો તો જેના મૂળ અંશ એક વખત શોધ્યા છે એના મૂળ અંશ એકમાંથી બાદ કરી. અહીંયા પણ જેનો મૂળ અંશ શોધ્યો છે એકમાંથી બાદ કરી. ક્લિયર કોન્સેપ્ટ? એટલા દાખલા અગત્યના હતા અને પરીક્ષામાં બોર્ડમાં તમને આ દાખલા પૂછાય એટલે દાખલા આવા સૂત્રોના આધારે તમે દાખલા તૈયાર કરો. ધ્યાન આપો. આદર્શ દ્રાવણ કોને કહેવાય?
આદર્શ દ્રાવણ. સમજાવો, સમજી લો. આદર્શ દ્રાવણ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ સાંદ્રતા દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે. તેના આદર્શ દ્રાવણ. કોઈ પણ સાંદ્રતા ધરાવતું દ્રાવણ લેવામાં આવે, કોનું પાલન કરે તો કે રાઉલ્ટના નિયમ. રાઉલ્ટના નિયમનું સંપૂર્ણ પાલન કરતા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. બીજી પરિભાષામાં પણ કહી શકાય રાઉલ્ટના નિયમનું સંપૂર્ણ પાલન કરે તેવા દ્રાવણો, રાઉલ્ટનો તેવા દ્રાવણોને આદર્શ દ્રાવણ. ક્લિયર? સામાન્ય રીતે અતિ મંદ દ્રાવણો વિદ્યુત અવિભાજ્ય હોય, દ્રાવ્યના દ્રાવણો હોય જેનું વિભાજન ન થાય, સંયોજન પણ ન થાય, વિયોજન પણ ન થાય, કણો પણ છૂટા ના પડે, કણો પણ ભેગા ન, સંયોજન વિયોજન હું આવતા લેક્ચરમાં લઈશ, અગત્યનું છે. તો અતિ મંદ દ્રાવણો અથવા વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય હોય તો તેવા દ્રાવણો માટે રાઉલ્ટનો નિયમ. વિદ્યુત અવિભાજ્ય પદાર્થો કયા? તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થ તમને ખબર છે, ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા. આ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે. જો આનું મંદ દ્રાવણ બનાવવામાં આવે તો બધા જ દ્રાવણો એ રાઉલ્ટના નિયમનું પાલન કરે, માટે આના અતિમંદ દ્રાવણો એ રાઉલ્ટના નિયમનું પાલન કરે, માટે આના અતિમંદ દ્રાવણો એ આદર્શ દ્રાવણો તરીકે ઓળખવામાં આવે. એક્ઝામ્પલ લઈશું એટલે તમને વધારે સવિશેષ તમને ખ્યાલ આવશે. આ પહેલી વ્યાખ્યા, આમાંથી ગમે તે લખો તો ચાલે. રાઉલ્ટના નિયમનું સંપૂર્ણ પાલન કરે તેવા દ્રાવણો આદર્શ દ્રાવણો કહેવાય. બીજું, delta H mixing is not equal to 0. એટલે કે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે અથવા તો દ્રાવકમાં બીજું દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવક વત્તા દ્રાવક, દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે, દ્રાવક તરીકે આપણે પ્રવાહી લઈશું અથવા સ્પષ્ટ લઈએ ભૌતિક સ્થિતિ, પ્રવાહી વત્તા ઘન. દ્રાવક વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવક. પહેલું દ્રાવણ દ્રાવક તરીકે પ્રવાહી લઈશું, દ્રાવ્ય તરીકે ઘન. બીજું દ્રાવણ પ્રવાહી બને દાખલા શીખી ગયા. આવા દ્રાવણ પ્રવાહીમાં ઘન પદાર્થ દ્રાવ્ય કરવામાં આવે, ઉષ્મામાં ફેરફાર ન થાય તો તેને આદર્શ દ્રાવણ કહેવાય. પ્રવાહીમાં પ્રવાહી ઉમેરવામાં આવે, ઉષ્મામાં ફેરફાર ન થાય તો તેને આદર્શ દ્રાવણ. ક્લિયર? નંબર 2, ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. કદમાં કોઈ ફેરફાર થવો નથી. જેમ કે પ્રવાહી દ્રાવણ 100 મિલીલીટર લઈએ દ્રાવક, પ્રવાહી દ્રાવ્ય પણ 50 ml લઈએ. કુલ કદ કેટલું થવું જોઈએ કે 150 ml. કુલ કદ જો 150 ml થાય
તો જ એને આદર્શ દ્રાવણ કહેવામાં આવે. 150 ml ન થાય તો તેને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવતું નથી. દાખલા તરીકે પાણી લઈએ, પાણીમાં સલ્ફ્યુરિક એસિડ હોય તો પછી એ દ્રાવણ ગરમ બને તો તેને આદર્શ દ્રાવણ કહેવાય નહીં. પાણીમાં સલ્ફ્યુરિક એસિડ જો ઉમેરવામાં આવે તો એ દ્રાવણ બને, એ દ્રાવણ ગરમ થાય છે, ઉષ્મામાં ફેરફાર થાય છે. માટે પાણીમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે પ્રવાહી વત્તા પ્રવાહી દ્રાવણ એ આદર્શ દ્રાવણ કહી શકાય. ક્લિયર? પરંતુ જો પાણી અથવા તો ક્લોરોફોર્મ અને આ ઉમેરવામાં આવે તો પછી ઉષ્મામાં ફેરફાર ન, તો પછી આવા દ્રાવણને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવા. ક્લોરોબેન્ઝીન લઈએ વત્તા બ્રોમોબેન્ઝીન આનું 80 ml દ્રાવણ લઉં, આનું 20 ml દ્રાવણ લઉં, ટોટલ થઈ જાય છે 100 ml. માટે આવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવામાં આવે. આમાં ઉષ્માનો પણ કોઈ ફેરફાર નથી થતો. કદનો સરવાળો એ બંનેના કદ જેટલો જ થાય છે. પરંતુ જો તમે 100 મિલીલીટર પાણી લો અને 100 મિલીલીટર તરીકે તમે ઇથેનોલ અથવા મિથેનોલ લો તો કદ કેટલું થવું જોઈએ? તો સ્વાભાવિક છે કે કદ 200 ml થવું જોઈએ. આટલું પાણી, આટલું આલ્કોહોલ મિશ્ર કરો તો 200 ml થવું જોઈએ, પણ ના, 200 ml થતું નથી. 200 ml કરતા ઓછું થાય. માટે આવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવામાં આવે નહીં. બે પ્રવાહીને ભેગા કરતા તેનું કદ બંનેના સરવાળા જેટલું થવું જોઈએ તો જ આદર્શ કહેવામાં આવે. બંને પ્રવાહીને ભેગા કરીએ, કુલ કદ 100 + 100 બરાબર 200 થવું જોઈએ. ના, 200 થતું નથી, 200 કરતા ઓછું થાય. માટે આને આદર્શ દ્રાવણ ના કહેવાય. અને 80 અથવા તો તમે 180 ને 120 લો તો પછી કુલ કદ કેટલું થવું જોઈએ? તો કે 200 ml, સોરી, તો 300 ml. આદર્શ દ્રાવણ છે. આ પણ આદર્શ દ્રાવણ. બધા દ્રાવણો આદર્શ નથી. જેને બિન આદર્શ દ્રાવણો આવતીકાલે ચર્ચા કરી. પણ એ આદર્શ દ્રાવણ કોને કહેવાય બરાબર સમજીશું. રાઉલ્ટના નિયમનું પાલન કરે, સંપૂર્ણ ઉષ્મામાં ફેરફાર ન થાય. બે પ્રવાહીને ઘનને ભેગા કરીએ, પ્રવાહી વત્તા પ્રવાહી ભેગા કરીએ તો ઉષ્મામાં કોઈ ફેરફાર ન થાય અથવા બનતું દ્રાવણ ઠંડુ પણ ન થાય કે ગરમ પણ ન થાય. કદ કેટલો થવો જોઈએ? બંનેના જથ્થાના સરવાળા જેટલો થવો. એટલે કદનો ફેરફાર શૂન્ય. એટલે કે જો તમે આનું ફરીથી લઈએ 50 ml લો અને એનું 80 ml લો તો કેટલું થવું જોઈએ? તો 8 ને 5 130 ml થાય છે. માટે આ દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવામાં આવે. આનું 100 ml લો, આનું પણ 100 ml લો તો આનું 200 ml થાય છે. માટે આ પણ આદર્શ દ્રાવણ તરીકે વર્તી શકે. ક્લિયર? નંબર 4, કોઈ એક ઘટકનું બાષ્પ દબાણ, શુદ્ધ ઘટકના બાષ્પ દબાણ અને તેના મોલ અંશ જેટલું થશે. તે જ પ્રમાણે બીજા ઘટકનું બાષ્પ દબાણ P20 H2 જેટલું થશે. P ટોટલ એ P1 વત્તા P2 જેટલું થશે. P1 તરીકે મૂકી શકાય P10 X1 P20. ક્લિયર? તો જ તેને આ નિયમોનું
આ શરતનું પાલન કરે તો જ એને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. નંબર 5, આંતરક્રિયા અથવા તો આકર્ષણ સમાન હોવા જોઈએ. સમજાવ આ શબ્દ. આંતરક્રિયા સમાન હોવી જોઈએ. દ્રાવક વત્તા દ્રાવ્ય ઇઝ ઇક્વલ ટુ દ્રાવક. દ્રાવક તરીકે આપણે એ પદાર્થ, એ મોલ પદાર્થ, બી મોલ પદાર્થ, તો દ્રાવણ બને ત્યારે એ બી દ્રાવણ. આ પદાર્થ શુદ્ધ ઘટક છે ત્યારે તેની વચ્ચેનું આકર્ષણ આપણે એ કહીએ. દ્રાવ્ય પણ શુદ્ધ ઘટક છે, તેની વચ્ચેનું આકર્ષણ બીબી તરીકે છે. જ્યારે પણ દ્રાવણ બને છે ત્યારે એક નવું જ આકર્ષણ બળ ઉદ્ભવે છે. કોનું વચ્ચેનું આકર્ષણ? દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે. દ્રાવકના ઘટકોને આપણે એ તરીકે ઓળખીએ છીએ અને દ્રાવ્યના ઘટકોને આપણે બી તરીકે ઓળખીએ છીએ. માટે અહીંયા દ્રાવકમાં ફક્ત એ પ્રકારનું આકર્ષણ છે, દ્રાવ્યમાં બીબી પ્રકારનું આકર્ષણ બળ છે, જ્યારે બનતા દ્રાવણ એબીમાં એ અને બી વચ્ચે આકર્ષણ બળ છે. ક્લિયર કોન્સેપ્ટ? તો આ ત્રણે ત્રણ આકર્ષણ બળો સમાન હોવા, એટલે કે એ વચ્ચેનું આકર્ષણ બળ, દ્રાવકમાં જે આકર્ષણ બળ છે તે, બી અને બી વચ્ચેનું આકર્ષણ બળ એટલે કે દ્રાવ્યમાં જે આકર્ષણ બળ છે તે જ આકર્ષણ બળ જ્યારે દ્રાવણ બને ત્યારે પણ સમાન હોવું જોઈએ. તો આ ત્રણે ત્રણ સમાન બને ત્યારે રાઉલ્ટના નિયમનું પાલન કરે. રાઉલ્ટના નિયમનું પાલન કરતા દ્રાવણમાં શુદ્ધ ઘટકમાં રહેલા અણુઓનું બાષ્પ દબાણ, શુદ્ધ ઘટકોના અણુઓનું આકર્ષણ, શુદ્ધ દ્રાવ્યનું આકર્ષણ બળ, એમાંથી બનતા દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકનું આકર્ષણ બળ, આ બધું જ સમાન થાય તો જ તે આદર્શ દ્રાવણ તરીકે વર્તે. આલેખ પણ લઈ શકીએ. તો આલેખ લઈએ. તમે લીધે છે તમને અગાઉ ફરીથી લઈએ. અહીંયા લઈએ બાષ્પ દબાણ, અહીંયા લઈએ મોલ અંશ કંકોના x2, અહીંયા x1 બરાબર 1 લો તો આ જ બિંદુએ x2 બરાબર શું થાય? 0, કારણ કે x2 પ્લસ x1 બરાબર 1 થશે. એ જ પ્રમાણે અહીંયા x1 બરાબર થઈ જાય 0 તો x2 બરાબર શું થશે? 1. આમ મોલ અંશનો સરવાળો 1 થાય. ક્લિયર? આ બિંદુએ ફક્ત x1 ઘટક જ છે, ફક્ત પહેલો ઘટક જ છે, એનું મૂળ અંશ ઉપર આધારિત બાષ્પ દબાણ, પ્રમાણિત બાષ્પ દબાણ થશે. અહીંયા ફક્ત x2 છે માટે બનતું બાષ્પ દબાણ એ પ્રમાણિત બાષ્પ દબાણ જેટલું. આ આલેખ પણ મેં તમને બતાવ્યો છે. આ ક્રમશઃ કોનું પ્રમાણ વધે છે? તો x2 માટે આ બાષ્પ દબાણ થશે P2 જેટલું. આ બાષ્પ દબાણનો આલેખ થશે P1. તો મિત્રો આ કોનો આલેખ થશે? તો આ જે બતાવ્યું એ P ટોટલ બતાવશે. P ટોટલ બરાબર P1 વત્તા. અગાઉ જે થિયરી સમજ્યા હતા એ આદર્શ દ્રાવણોને આધારે જ સમજાવ્યું. તો આદર્શ દ્રાવણ કોને કહેવાય? બરાબર સમજી લો. સિમ્પલ છે. બિન આદર્શ દ્રાવણો આવતીકાલે ચર્ચા કરીશ, પણ આદર્શ દ્રાવણો કોને કહેવાય? તો કોઈ પણ સાંદ્રતાએ રહેલું દ્રાવણ એ રાઉલ્ટના નિયમનું પાલન કરે તો તેને આદર્શ દ્રાવણ કહેવાય. એટલે કે રાઉલ્ટના નિયમનું સંપૂર્ણ પાલન કરે તેવા દ્રાવણોને આદર્શ દ્રાવણ કહેવાય. સામાન્ય રીતે અતિમંદ દ્રાવણો હોય, વિદ્યુત અવિભાજ્ય દ્રવ્ય હોય
જેવા કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, યુરિયા, એના મંદ દ્રાવણો બધા આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. એ ઉપરાંત પણ મેં તમને બીજા અગત્યના મંદ દ્રાવણો અને એને આદર્શ દ્રાવણો કયા છે એ પણ સમજાયા. એ ઉપરાંત પણ ઘણા બધા છે જે મેં તમને પેમ્પલેટમાં અગાઉથી મોકલી આપ્યા છે. બે, ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા રીમિક્સિંગ ઇઝ ઇક્વલ, આનો અર્થ એમ થયો કે બે ઘટકોને ભેગા કરતા ઉષ્મામાં ફેરફાર ન થાય. બે ઘટકોને ભેગા કરતા કુલ કદ ન બદલાય. આ નિયમનું પણ પાલન થવું જોઈએ. આ સૂત્રોનું પરિણામનું પણ પાલન થવું જોઈએ. અગત્યનું, જ્યારે દ્રાવક હોય ત્યારે દ્રાવકમાં જે આકર્ષણ બળ છે, દ્રાવ્યમાં પણ એ આકર્ષણ બળ સમાન હોવા જોઈએ અને એમાંથી બનતા દ્રાવણમાં પણ એ આકર્ષણ બળ સમાન હોવા જોઈએ. આમ અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણમાં સમાન હોય તો જ એ આદર્શ દ્રાવણ તરીકે વર્તી શકે છે. અને આદર્શ દ્રાવણનો આ આલેખ છે. અણુમૂલ્ય બદલાય, બિન આદર્શ બની જાય. અણુમૂલ્ય બદલાય, બિન આ બધાના સમાન સરખું મૂલ્ય બદલાતું જાય તો બિન આદર્શ બને. પણ સરખા મૂલ્યમાં બે પ્રકારના મૂલ્યો છે. એકને ધન વિચલન કહીશું, બીજાને ઋણ વિચલન કહીશું. એટલે આદર્શ દ્રાવણ ન હોય તેને બિન આદર્શ દ્રાવણ કહેવાય. બે પ્રકારના છે, એની ચર્ચા હું આવતીકાલે કરીશ.